શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદમાં માતા અને પુત્ર વચ્ચેનો એક એવો સંવાદ આવેલો છે જે ખરેખર અદ્વિતીય છે. આ કોઈ સામાન્ય વાતચીત નથી, પણ એક એવો ઉપદેશ છે જેણે એક રાણીને પરમ જ્ઞાની બનાવી દીધા. તો ચાલો આજે આપણે દેવહૂતિની એ જ કથાના અંતિમ ચરણોને સમજીએ, જ્યાં એ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિના માર્ગ પર આગળ વધે છે. તો ભગવાન કપિલના સાંખ્ય યોગના ઉપદેશ પછી દેવહૂતિનો જે મોહ હતો એ સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. હવે એ પોતાના પુત્રને માત્ર પુત્ર તરીકે નહીં, પણ સાક્ષાત પરમાત્મા તરીકે જોઈ રહ્યા છે. એટલે હવે એ પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે પ્રણામ કરીને જે સ્તુતિ કરે છે, ત્યાંથી જ આપણી આ કથા આગળ વધે છે. અને દેવહૂતિની સ્તુતિની શરૂઆત જ એકદમ ક્રાંતિકારી ઘોષણાથી થાય છે. એ કહે છે કે અરે, ભલે કોઈ ચાંડાલ કુળમાં એટલે કે નીચામાં નીચા કુળમાં જન્મ્યો હોય, પણ જો એની જીભ ઉપર તમારું નામ રમતું હોય ને, તો એ વ્યક્તિ શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે નામ લેવા માત્રથી જ જાણે એણે બધા તપ, યજ્ઞ, વેદાધ્યયન અને તીર્થસ્નાન કરી લીધા છે. આવા લોકો જ સાચા અર્થમાં આર્ય કહેવાય. જુઓ, આ એક જ શ્લોકમાં ભક્તિની સર્વોપરિતા અને સાર્વત્રિકતા કેટલી સુંદર રીતે સ્થાપિત થઈ જાય છે. હવે દેવહૂતિ ભગવાન કપિલના એ વિશાળ બ્રહ્માંડીય સ્વરૂપનું વર્ણન કરે છે. એ કહે છે, હે ભગવાન, જે બ્રહ્માજી આપના નાભિકમળમાંથી પેદા થયા એ પણ આપને પ્રત્યક્ષ ના જોઈ શક્યા, અને આજે એ જ પરમાત્મા મારી નજર સામે છે. એ સમજી ગયા છે કે જેમ ભગવાને વરાહ જેવા અવતારો લીધા, એ જ રીતે આ કપિલ અવતાર તત્વજ્ઞાનનો ફેલાવો કરવા અને અજ્ઞાનનો નાશ કરવા માટે જ થયો છે. આ સ્તુતિ એ વાતની સાબિતી છે કે દેવહૂતિને હવે સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. પોતાની માતાની આવી શુદ્ધ અને જ્ઞાનથી ભરેલી સ્તુતિ સાંભળીને ભગવાન કપિલ ખૂબ જ પ્રસન્ન થાય છે. હવે એક પુત્ર તરીકે અને એક ગુરુ તરીકે એ પોતાની માતાને અંતિમ આશ્વાસન અને માર્ગદર્શન આપે છે. તો ચાલો જોઈએ કે વિદાય લેતા પહેલા તેઓ શું કહે છે. ભગવાન કપિલ માતાને કહે છે, હે માતા, મેં તમને જે આ આત્મદર્શનનો માર્ગ બતાવ્યો છે એનું પાલન કરવું બહુ જ સરળ છે. આ રસ્તા પર ચાલતા જરા પણ ડરશો નહીં. તમે ખૂબ જ જલ્દી મારા પરમ પદને પામશો. આ ખાલી આશ્વાસન નથી, પણ એક ગેરંટી છે કે જો સાધક પૂરી નિષ્ઠાથી આ માર્ગ પર ચાલે તો એનું લક્ષ્ય નિશ્ચિત જ છે. કપિલ મુનિ છેલ્લે કહે છે કે જે લોકો મારા આ મતનું પાલન કરે છે એ મૃત્યુને પણ પાર કરીને મારા ધામમાં પહોંચે છે. બસ આટલું કહીને માતા દેવહૂતિની રજા લઈને તેઓ પોતાના પિતા કરદમ મુનિના આશ્રમમાંથી ઉત્તર પૂર્વ દિશા તરફ ચાલ્યા જાય છે. અને અહીંથી હવે શિષ્યની ખરી કસોટી શરૂ થાય છે. ગુરુ તો ચાલ્યા ગયા, પણ હવે જે જ્ઞાન મળ્યું છે એને અનુભવમાં ઉતારવાનો સમય છે. દેવહૂતિ હવે એકાંતમાં બિંદુ સરોવરના પવિત્ર કિનારે પોતાના પુત્રે બતાવેલા યોગ માર્ગ પર સાધના શરૂ કરે છે. આ એમના જીવનનો તપસ્યા અને સંપૂર્ણ રૂપાંતરણનો તબક્કો છે. અહીં પરિવર્તન કેટલું જબરદસ્ત હતું એ સ્પષ્ટ દેખાય છે. વિચાર તો કરો, એક બાજુ એવો મહેલ કે જેની ઈચ્છા સ્વર્ગના દેવતાઓ પણ કરે, અને બીજી બાજુ એ બધો જ વૈભવ છોડીને દેવહૂતિએ પોતાના પતિના તપોવનને જ પોતાની સાધનાનું સ્થળ બનાવ્યું. એમણે કઠોર તપસ્યા કરી, નિયમિત સ્નાનથી વાળ જટામાં ફેરવાઈ ગયા અને શરીર તપથી એકદમ સુકાઈ ગયું. ભલે તત્વજ્ઞાન મળી ગયું હતું, પણ માતાનું હૃદય તો હતું જ. પુત્રના વિયોગથી સ્વાભાવિક રીતે જ દેવહૂતિ ખૂબ દુઃખી થયા, પણ એમણે એ દુઃખને પોતાની સાધનાની શક્તિ બનાવી દીધું. એમણે પોતાના પુત્ર ભગવાન કપિલના એ સુંદર મંદ હાસ્યવાળા કમળ જેવા નેત્રોવાળા સ્વરૂપનું જ સતત ધ્યાન ધરવાનું શરૂ કર્યું. અને આ ધ્યાનની તાકાત એટલી હતી કે એમનો શોક તો દૂર થયો જ, પણ સાથે સાથે ભવ્ય મહેલ પ્રત્યેની આસક્તિ પણ બળેલી. હવે દેવહૂતિની સાધના એની ચરમસીમાએ પહોંચે છે. જે બાહ્ય તપસ્યા હતી એ હવે આંતરિક સમાધિમાં ફેરવાઈ જાય છે. આ એક ક્ષણ છે જ્યાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર મટી જાય છે, અને દેવહૂતિ અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરે છે. એમની મુક્તિ આ 4 પાયા પર ટકેલી હતી. પહેલું, ભગવાનમાં અડગ ભક્તિ. બીજું, સંસારની વસ્તુઓ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય. ત્રીજું, શાસ્ત્રોમાં કયા મુજબની શિસ્તબદ્ધ યોગ સાધના. અને ચોથું, પરબ્રહ્મના સ્વરૂપનું સાચું જ્ઞાન. જ્યારે આ 4 વસ્તુઓ એક સાથે મળી ત્યારે એમનું ચિત્ત એકદમ શુદ્ધ થઈ ગયું, અને એમણે પોતાની જાતને પરમાત્માના સ્વરૂપમાં જ સ્થિર કરી દીધી. અને આ સાધનાનું પરિણામ શું આવ્યું? બ્રહ્મ નિર્વાણ. આ એ અવસ્થા છે જ્યાં જીવનો અહંકાર એટલે કે હું અને મારુંનો જે ભાવ છે એ પૂરેપૂરો ઓગળી જાય છે. એમનું મન ભગવાનમાં એટલું ડૂબી ગયું કે સંસારના બધા દુઃખ દર્દ શાંત થઈ ગયા અને એ પરમ આનંદની સ્થિતિમાં સ્થિર થઈ ગયા. શાસ્ત્રમાં એમની આ સ્થિતિનું વર્ણન કરવા માટે એક અદ્ભુત ઉપમા આપી છે. જેમ આપણે ઊંઘમાંથી જાગીએ પછી આપણને સપનામાં જોયેલું શરીર યાદ નથી રહેતું, બરાબર ને? બસ એ જ રીતે દેવહૂતિ પણ પોતાના આ ભૌતિક શરીરને ભૂલી ગયા હતા. એમનું ચિત્ત તો સંપૂર્ણપણે વાસુદેવમાં લીન હતું, એટલે શરીરનો કોઈ ભાન જ નહોતું. એમનું શરીર જે યોગની અગ્નિથી શુદ્ધ થઈ ચૂક્યું હતું
એ હવે માત્ર પ્રારબ્ધ કર્મો પૂરા થવાની રાહ જોઈ રહ્યું હતું. દેવહૂતિની આ યાત્રા એમના ભૌતિક શરીરના અંત સાથે પૂરી નથી થતી. એમની સિદ્ધિ એક એવો અમર વારસો પાછળ છોડી જાય છે જે આજે પણ આપણા જેવા શ્રદ્ધાળુઓ માટે પ્રેરણા અને માર્ગદર્શનનો મોટો સ્ત્રોત છે. એમની કથા તો ભૂગોળ અને ઇતિહાસમાં કાયમ માટે છપાઈ ગઈ. જે જગ્યાએ દેવહૂતિને પરમ સિદ્ધિ મળી એ સ્થાન ત્રણે લોકમાં સિદ્ધિપદ તરીકે પ્રખ્યાત થયું. એટલું જ નહીં, યોગ દ્વારા શુદ્ધ થયેલું એમનું શરીર એક પવિત્ર નદી બની ગયું જે સિદ્ધિપ્રદા તરીકે ઓળખાય છે, એટલે કે સિદ્ધિઓ આપનારી નદી. અને બીજી બાજુ ભગવાન કપિલ, જેમને સાંખ્યશાસ્ત્રના આચાર્યો પૂજે છે, એ આજે પણ ત્રણે લોકના કલ્યાણ માટે સમુદ્રમાં સ્થિત છે. તો હવે આપણે આ વિશ્લેષણના અંતિમ ભાગમાં આવી ગયા છીએ. હવે સવાલ એ થાય કે આખી કથા સાંભળવાનો કે વાંચવાનો અર્થ શું? તો શાસ્ત્ર પોતે જ આ કથાના શ્રવણનું ફળ, જેને ફલશ્રુતિ કહેવાય, એ સ્પષ્ટપણે જણાવે છે. આ વાર્તાનું સમાપન એક વરદાન સાથે થાય છે. એમ કહેવાય છે કે જે કોઈ પણ મનુષ્ય આ કપિલદેવહૂતિ સંવાદને શ્રદ્ધાથી સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે, તે ગરુડ ધ્વજ ભગવાનમાં પોતાનું મન લગાવીને એમના પરમ પદને એટલે કે ભગવાનના ચરણકમળોને પ્રાપ્ત કરે છે. મતલબ કે આ કથા માત્ર એક વાર્તા નથી, પણ ખુદ મુક્તિનું એક સાધન છે. અને આ પ્રશ્ન આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. દેવહૂતિની આ યાત્રા એ સાબિત કરે છે કે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, પણ જો શ્રદ્ધા, જ્ઞાન અને સાધનાનો માર્ગ અપનાવવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ આધ્યાત્મિક લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આ કથા આપણને પૂછે છે, શું આપણે પણ આપણા જીવનમાં આવા પરિવર્તન માટે તૈયાર છીએ? જરા કલ્પના કરીએ કે એક માતા પોતાના બાળકને ગર્ભમાં ઉછેરે છે, તેને જન્મ આપે છે અને તેને પોતાના હાથોથી રમાડે છે. બિલકુલ. અને એની દરેક નાની મોટી જરૂરિયાતો પૂરી કરવામાં પોતાનું અડધું જીવન વિતાવી દે છે. હા, પણ પછી અચાનક એક દિવસ એ માતાને એ સત્ય સમજાય છે કે જે બાળકને તેણે ખોળામાં રમાડ્યો છે, તેને હલરડા ગાયા છે, તે બીજું કોઈ નહીં પણ આખા બ્રહ્માંડનું સર્જનહાર છે. અરે, આ તો બહુ જ મોટો આંચકો કહેવાય. એ જ ને, એ જ પરમાત્મા છે જે પ્રલયના સમયે એક નાના વડના પાન પર સૂઈ રહે છે અને જેની ઈચ્છા માત્રથી આખી સૃષ્ટિનું સર્જન થાય છે. આ સત્યનો સ્વીકાર કરવો કોઈ પણ માતા માટે કેટલો અદ્ભુત અને સાથે સાથે માનસિક રીતે કેટલો પડકારજનક હોઈ શકે. સાચી વાત છે. અને આ જ એક ક્ષણ છે જ્યાં અત્યંત ગાઢ માનવીય લાગણી અને પેલું બ્રહ્માંડનું પરમ સત્ય, એ બંને એકબીજા સાથે સીધા ટકરાય છે. આપણે મોટે ભાગે ઈશ્વરને કોઈ દૂરના આકાશમાં કે ભવ્ય મંદિરોની મૂર્તિઓમાં શોધતા હોઈએ છીએ. એ જ આપણી સામાન્ય માન્યતા છે. પણ જરા વિચારો કે જ્યારે એ જ અનંત ઉર્જા તમારા ઘરમાં તમારા જ સંતાન રૂપે હાજર હોય, ત્યારે મનની સ્થિતિ કેવી થાય? આ કોઈ સામાન્ય વિદાય કે સંવાદની વાત નથી. આ એક એવી ઘટના છે જે મોહ, માયા અને વૈરાગ્યની આપણી બધી જ વ્યાખ્યાઓ મૂળમાંથી બદલી નાખે છે. એક્ઝેક્ટલી. તો આજના આ સેશનમાં આપણે શ્રીમદ ભાગવતમના એક અત્યંત શક્તિશાળી પ્રસંગની ગહન ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણું મિશન છે ત્રીજા સ્કંદના 33મા અધ્યાયના સંપૂર્ણ 1 થી 37 શ્લોકોને સમજવાનું. અને આમાં આપણે કોઈ પણ નાની વિગત ચૂકવા નથી માંગતા. બિલકુલ નહીં. આપણું ઉદ્દેશ્ય માતા દેવહૂતિ અને તેમના પુત્ર જે સ્વયં ભગવાન કપિલ મુનિ છે, તેમની વચ્ચેના અંતિમ સંવાદ અને મુક્તિની યાત્રાને ડીકોડ કરવાનો છે. આ કોઈ માત્ર પ્રાચીન કથા નથી. આ છેલ્લે સુધી કેવી રીતે બધું જ છોડી શકાય અને સાચું જ્ઞાન ખરેખર શું છે તેનું એક સંપૂર્ણ માર્ગદર્શન છે. ચલો આને વિગતે સમજીએ. જો આપણે કથાની શરૂઆતમાં જોઈએ ને, તો એક બહુ મોટો માનસિક બદલાવ જોવા મળે છે. Yes. દેવહૂતિના મન પર પડેલો મોહનો પડદો, જેને આપણે અજ્ઞાન કહીએ છીએ, Yes. તે સંપૂર્ણપણે હટી જાય છે. એક્ઝેક્ટલી. અચ્છા, એટલે પેલું મમત્વ દૂર થઈ જાય છે. હા, અત્યાર સુધી જે બાળકને તેઓ માત્ર પોતાનો અંશ માનતા હતા, તેમના વિશેનું સત્ય હવે તેમની સામે એકદમ સ્પષ્ટ છે. અને જુઓ, આ કોઈ જાદુથી કે રાતોરાત નથી થયું. કપિલ મુનિએ તેમને અસાંખ્ય યોગનું વિસ્તૃત જ્ઞાન આપ્યું છે, જેના પછી આ પરિવર્તન આવ્યું છે. એક મિનિટ ઊભા રહો. અહીં જરાક અટકીએ. આ સાંખ્ય યોગ એટલે બરાબર શું? કારણ કે આપણે વારંવાર આ શબ્દ સાંભળીએ છીએ, પણ તેનો સાચો અર્થ અને તે કેવી રીતે કામ કરે છે તે બહુ ઓછા લોકો જાણે છે. બહુ જ સારો પ્રશ્ન છે. જો એકદમ સરળ ભાષામાં કહું ને, તો સાંખ્ય એટલે ગણતરી અથવા વિશ્લેષણ. આ બ્રહ્માંડ કઈ રીતે બન્યું છે, તેમાં પ્રકૃતિ શું છે, પુરુષ એટલે કે ચેતના શું છે. હા, અહંકાર અને મન વગેરે. બરાબર. અહંકાર, મન, બુદ્ધિ અને પેલા 5 મહાભૂતો કેવી રીતે કામ કરે છે, આ બધાનું વૈજ્ઞાનિક પૃથક્કરણ એટલે સાંખ્ય.
કપિલ મુનિએ પોતાની માતાને આખું બ્રહ્માંડ કેવી રીતે ગોઠવાયેલું છે તે જાણે કે ખોલીને બતાવી દીધું. ઓહો, તેમણે સમજાવ્યું કે આ શરીર માત્ર પદાર્થોનું બનેલું છે અને જે અંદર બેઠો છે તે જ શુદ્ધ ચેતના કે પરમાત્મા છે. એટલે કે તેમણે વાસ્તવિકતાને તેના સૌથી મૂળભૂત ઘટકોમાં તોડીને બતાવી દીધી. જેમ કોઈ વૈજ્ઞાનિક પરમાણુ અને અણુની રચના સમજાવે તેમ કપિલ મુનિએ ચેતના અને પદાર્થોનો ભેદ સમજાવ્યો. હા, એકદમ પરફેક્ટ સરખામણી છે આ. અને આ ગણિત સમજ્યા પછી જ દેવહૂતિને અહેસાસ થાય છે કે અરે, જે બાળક મારા ગર્ભમાંથી જન્મ્યો છે તે જ વાસ્તવમાં આખી સૃષ્ટિનું મૂળ બીજ છે. તેઓ આશ્ચર્યથી સ્તુતિ કરતા કહે છે કે હે નાથ, જેના પેટમાં આખું વિશ્વ સમાયેલું છે, તેવા તમે મારા પેટમાં કઈ રીતે રહી શકો? મતલબ, આ તો મગજને બહેરા કરી દે એવો વૈચારિક ભૂકંપ છે. અને જુઓ, આ વૈચારિક ભૂકંપ પછી દેવહૂતિના મુખમાંથી એવી સ્તુતિ નીકળે છે જે માત્ર પ્રશંસા નથી પણ સમાજ માટે એક બહુ મોટો સંદેશ છે. જો આપણે 6ઠ્ઠા અને 7મા શ્લોકને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો તેઓ એવી વાત કરે છે જે તે સમયના કટ્ટર સામાજિક માળખાને સીધો પડકાર ફેંકે છે. એટલે શું? સામાજિક માળખાને કેવી રીતે પડકાર ફેંકે છે? તેઓ કહે છે કે ભગવાનની ભક્તિમાં એટલી તાકાત છે કે તે કોઈ પણ પ્રકારના જન્મ કે જાતિના લેબલને એક જ ક્ષણમાં ભૂંસી નાખે છે. અરે હા, મને આ સ્ત્રોતમાં એક બહુ જ રસપ્રદ ઉલ્લેખ જોવા મળ્યો હતો. તેમાં શ્વાનનું માંસ ખાનાર, એટલે કે જેને સમાજમાં કદાચ સૌથી નીચલા સ્તરનો માનવામાં આવતો હોય તેવા ચાંડાળનો ઉલ્લેખ છે. બિલકુલ. અત્યારના સમયમાં આપણે જેને આધ્યાત્મિકતામાં અંગ ગેટકીપિંગ કહીએ છીએ કે અમુક જ લોકો પૂજા કરી શકે, અમુક જ લોકો મંદિરમાં જઈ શકે, અમુકને જ જ્ઞાનનો અધિકાર છે. આ વાત તો એ આખી સિસ્ટમનો છેદ ઉડાડી દે છે ને? સ્પષ્ટપણે છેદ ઉડાડે છે. દેવહૂતિ કપિલ મુનિને કહે છે કે જે વ્યક્તિ તમારા નામનું માત્ર શ્રવણ કરે, તમારું કીર્તન કરે કે મનમાં તમારું સ્મરણ કરે, પછી ભલે તે જન્મથી ચાંડાળ કેમ ન હોય, તે તરત જ સૌથી પવિત્ર વૈદિક યજ્ઞ કરવાને યોગ્ય બની જાય છે. ઓ વાવ! વિચાર કરો, આ કેટલી મોટી ક્રાંતિ છે. સ્ત્રોત એવું સ્થાપિત કરે છે કે જેની જીભ પર ઈશ્વરનું નામ છે તેણે જાણે દુનિયાના બધા જ કઠોર તપ કરી લીધા, બધા યજ્ઞો કરી લીધા અને બધી જ પવિત્ર નદીઓમાં સ્નાન કરી લીધું છે. સાચી ભક્તિ કોઈ પણ મનુષ્યને અંદરથી પવિત્ર કરી દે છે, તેનું ભૂતકાળ કે જન્મ ગમે તે હોય. આ ખરેખર બહુ જ શક્તિશાળી છે. એટલે કે ઈશ્વર સુધી પહોંચવા માટે તમારે કોઈ વીઆઈપી પાસ કે કોઈ ચોક્કસ કુળમાં જન્મ લેવાની જરૂર નથી. માત્ર તમારી નિખાલસતા અને નામ સ્મરણ જ તમારો પાસ છે. સાચી વાત. હવે આટલી ભવ્ય સ્તુતિ અને સત્યના સ્વીકાર પછી કપિલ મુનિ તેમને આશ્વાસન આપે છે કે તેમના બતાવેલા માર્ગ પર ચાલવાથી પરમ ગતિ ચોક્કસ મળશે. પણ પછી જે થાય છે તે મને થોડું અજીબ લાગ્યું. શું અજીબ લાગ્યું? વિદાય લેવા માટે પરવાનગી માંગે છે. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મારો પ્રશ્ન એ છે કે જો તમે જ બ્રહ્માંડના સર્જનહાર છો, તમારા એક ઇશારે ગ્રહો ફરે છે, તો તમારે તમારી માતા પાસે રજા માંગવાની શું જરૂર છે? ભગવાન તો ગમે ત્યારે અંતર્ધ્યાન થઈ શકે છે. શું આ એક પ્રકારનો વિરોધાભાસ નથી લાગતો? દેખીતી રીતે કોઈને પણ એવું લાગે કે ભગવાનને વળી કોઈની રજા શેની, પણ આ કોઈ વિરોધાભાસ નથી. આ એક ખૂબ જ સભાન પસંદગી છે. સભાન પસંદગી? હા. જ્યારે પરમાત્મા પૃથ્વી પર માનવ અવતાર લે છે ત્યારે તેઓ માત્ર ચમત્કારો કરવા નથી આવતા. તેઓ મનુષ્ય માટે એક ટેમ્પલેટ અથવા આદર્શ સ્થાપિત કરવા આવે છે. જો કાયદો બનાવનાર પોતે જ કાયદા તોડવા લાગે કે મર્યાદાઓ ઓળંગવા લાગે તો સામાન્ય માણસ તો એને જ અનુસરવાનો છે ને. અચ્છા, એટલે કે તેઓ સમાજને બતાવી રહ્યા છે કે સત્તા અને શક્તિ ગમે તેટલી હોય પણ સંબંધોની મર્યાદા અને સન્માન સૌથી ઉપર છે. એક્ઝેક્ટલી. અને સંન્યાસ લેતા પહેલા કે ઘર છોડતા પહેલા માતા પિતાની આજ્ઞા લેવી એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે. કપિલ મુનિ એ જ પાયાને મજબૂત કરી રહ્યા છે. તેઓ બતાવે છે કે આધ્યાત્મિકતાનો અર્થ સામાજિક જવાબદારીઓમાંથી છટકી જવું એવો નથી થતો, પણ તેને પૂરા સન્માન સાથે પૂર્ણ કરીને આગળ વધવું એવો થાય છે. બરાબર છે. તો કપિલ મુનિ માતાની અનુમતિ લઈને ત્યાંથી પ્રસ્થાન કરે છે અને આ વિદાય પછી દેવહૂતિ કરદમ ઋષિના આશ્રમમાં એકલા રહી જાય છે, જે બિંદુ સરોવર તરીકે ઓળખાય છે. અને મારે આ આશ્રમ વિશે ખાસ વાત કરવી છે. હા, એ બહુ જ અદ્ભુત વર્ણન છે શ્લોકોમાં. કારણ કે આ કોઈ જંગલની સાદી ઝૂંપડી નહોતી. સ્ત્રોતમાં જે વર્ણન છે તે તો આજના કોઈ પણ અબજોપતિના પ્રાઇવેટ આઇલેન્ડ કે અલ્ટ્રા લક્ઝુરિયસ પેન્ટહાઉસને પણ પાછળ પાડી દેવું છે. બિલકુલ. આ કોઈ સામાન્ય ઐશ્વર્ય નહોતું. સ્ત્રોતમાં સ્પષ્ટ વર્ણન છે કે ત્યાં હાથીદાંત અને સોનાના પલંગ હતા, અત્યંત નરમ પથારીઓ હતી, દિવાલો સ્ફટિક અને નીલમથી જડેલી હતી. બાપરે! અને ભમરાઓ ગુંજી રહ્યા હતા. દેવતાઓ પણ આ વૈભવ જોઈને ઈર્ષ્યા કરે એવું આ વાતાવરણ હતું.
અને અહીં જ સૌથી મોટો આંચકો લાગે છે. દેવહૂતિ આ બધું જ આ આખું ઐશ્વર્ય એક ઝાટકે પાછળ છોડી દે છે. જુઓ, સામાન્ય રીતે લોકો દુનિયાથી નિરાશ થઈને અથવા ગરીબી કે દુઃખથી કંટાળીને બધું છોડતા હોય છે. એ જ તો. પણ કોઈ વ્યક્તિ પોતાની મરજીથી આટલા મોટા સામ્રાજ્યને લાત મારે એ સાંભળવું જ અશક્ય લાગે છે. આજના સમયમાં લોકો એક નવો સ્માર્ટફોન કે ગાડી છોડી શકતા નથી, ત્યારે તેઓ આખો સ્ફટિકનો મહેલ છોડી રહ્યા છે. આ વૈરાગ્ય પાછળનું મનોવિજ્ઞાન શું છે? કારણ કે તેમનો આ ત્યાગ કોઈ નકારાત્મકતામાંથી નથી આવ્યો. અહીં નોંધવા જેવી બાબત એ છે કે મોટાભાગે વૈરાગ્ય કંટાળામાંથી જન્મે છે, પણ અહીં કારણ જુદું છે. આ વૈરાગ્ય સંપત્તિ પ્રત્યેની નફરતનું પરિણામ નથી. તો પછી શાનું પરિણામ છે? આ વૈરાગ્ય આવ્યો છે પુત્ર એટલે કે સ્વયં ભગવાનના વિયોગમાંથી. સ્ત્રોતમાં આ પરિસ્થિતિ સમજાવવા માટે એક બહુ જ સુંદર અને ઊંડી ઉપમા આપવામાં આવી છે, ગાય અને વાછરડાની ઉપમા. હા, મેં શ્લોક 21માં વાંચ્યું. પણ એ ઉપમા આટલી બધી ઐશ્વર્યવાન પરિસ્થિતિમાં કેવી રીતે બંધ બેસે છે? ગાય અને વાછરડાનો સંબંધ તો એકદમ સ્વાભાવિક હોય છે. સમજાવું. ધારો કે કોઈ ગાયનું વાછણું તેનાથી છૂટું પડી ગયું છે. હવે કોઈ એ ગાયની સામે દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ અને લીલું ઘાસ લાવીને મૂકી દે, તો શું એ ગાય એ ઘાસ ખાશે? ના, ક્યારેય નહીં ખાય. બસ, તેનું આખું અસ્તિત્વ, તેનું પૂરું ધ્યાન માત્ર પોતાના વાછરડાને શોધવામાં જ લાગેલું હશે. તેને એ ઘાસ આકર્ષી જ ન શકે. દેવહૂતિની સ્થિતિ બરાબર એવી છે. તેઓ ભગવાનના પ્રેમમાં અને તેમના વિયોગમાં એટલા લીન છે કે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ઐશ્વર્ય હવે તેમના માટે ધૂળ સમાન છે. અરે વાહ! આ એ વાત સાબિત કરે છે કે જ્યારે કોઈને અંદરથી અનંત સુખનો સ્વાદ મળી જાય, ત્યારે તે કોઈ વસ્તુથી ભાગતો નથી, પણ બહારની સોના ચાંદીની ચમક આપોઆપ તેના માટે ઝાંખી પડી જાય છે. આ અદ્ભુત મનોવિજ્ઞાન છે. તમે દુઃખથી બચવા માટે ત્યાગ નથી કરી રહ્યા, પણ તમે કોઈ પરમ આનંદ તરફ દોડી રહ્યા છો, એટલે આ બધું ભૌતિક સુખ પાછળ છૂટી જાય છે. અને આ જ ઊંડું ધ્યાન તેમને એક એવી અવસ્થામાં લઈ જાય છે જે વાંચીને મને ખરેખર થોડી ચિંતા થઈ હતી. તમે તેમના શારીરિક પરિવર્તનની વાત કરી રહ્યા છો ને? બિલકુલ. શ્રોત કહે છે કે ધ્યાનની આ પરાકાષ્ઠામાં દેવહૂતિનું શરીર અત્યંત કૃશ એટલે કે સાવ સુકાઈને પાતળું થઈ જાય છે. તેમના વાળમાં જટાઓ બંધાઈ જાય છે, તેઓ ચીંથરા પહેરવા લાગે છે. હવે આજના સમયના સંદર્ભમાં વિચારીએ તો શું પોતાના જ શરીરની આટલી હદે ઉપેક્ષા કરવી એ યોગ્ય ગણાય? આ એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. હા, કારણ કે શું આધ્યાત્મિકતાનો અર્થ પોતાને શારીરિક યાતના આપવી એવો થાય છે? આ પ્રશ્ન થવો બહુ સ્વાભાવિક છે અને આના વિશે ઘણી ગેરસમજો પણ છે. પણ જો આપણે સ્ત્રોતના ઊંડાણમાં જઈએ તો સમજાય છે કે આ કોઈ સેલ્ફ હાર્મ કે જાણી જોઈને પોતાને આપેલી સજા નથી. આને આપણે આજના સમયના પેલું ફ્લો સ્ટેટ સાથે સરખાવી શકીએ. ફ્લો સ્ટેટ એટલે કે જ્યારે કોઈ ચિત્રકાર પેઇન્ટિંગ કરતો હોય કે કોઈ સોફ્ટવેર એન્જિનિયર કોડિંગ કરતો હોય અને કામમાં એટલો ડૂબી જાય કે તેને સમયનું કે ખાવા પીવાનું ભાન જ ન રહે, એવું કંઈક. એક્ઝેક્ટલી. પણ આ એ ફ્લો સ્ટેટનું અંતિમ કોસ્મિક વર્ઝન છે. દેવહૂતિ ચેતનાના એટલા ઉચ્ચ સ્તર પર પહોંચી ગયા છે જ્યાં તેમને ખબર જ નથી કે તેમની પાસે એક ભૌતિક શરીર પણ છે. આ અવસ્થા સમજાવવા માટે 27મા અને 28મા શ્લોકમાં બે બહુ જ પાવરફુલ ઉદાહરણો આપ્યા છે. કયા ઉદાહરણો? પહેલું ઉદાહરણ છે સ્વપ્નનું. ધારો કે કોઈ ગાઢ સ્વપ્ન જોતું હોય, ત્યારે સ્વપ્નમાં તેની પાસે એક શરીર હોય છે, તે દોડે છે, હસે છે. પણ જેવું તે જાગી જાય ત્યારે શું તેને એ સ્વપ્નના શરીરનું કોઈ ભાન રહે છે? જરાય નહીં. આંખ ખુલે એટલે સીધા વાસ્તવિકતામાં આવી જવાય. પેલું સપનાનું શરીર ક્યાં ગયું એનો કોઈ વિચાર પણ નથી આવતો. બસ, દેવહૂતિ માટે અભૌતિક જગત અને અભૌતિક શરીર હવે એક સ્વપ્ન બની ગયું છે. તેઓ આત્મજ્ઞાનની વાસ્તવિકતામાં જાગી ગયા છે. તેથી તેમને પોતાના દેહની કોઈ સભાનતા રહી નથી. અને બીજું ઉદાહરણ છે અગ્નિ અને ધુમાડાનું. અગ્નિ અને ધુમાડો? હા, કોઈ મોટો અગ્નિ પ્રગટી રહ્યો હોય પણ તે ધુમાડાથી ઢંકાયેલો હોય તો તમને અગ્નિ ન દેખાય, માત્ર ધુમાડો જ દેખાય. દેવહૂતિનું વાસ્તવિક આધ્યાત્મિક તેજ તેમના મેલા અને સુકાઈ ગયેલા શરીરની પાછળ છુપાયેલું છે. તેઓ વિદેહ અવસ્થામાં છે. વિદેહ એટલે દેહ હોવા છતાં દેહના ભાવથી સંપૂર્ણ મુક્ત હોવું. ઓહો, આ સમજૂતી બધું જ ક્લિયર કરી દે છે. એટલે કે તેઓ શરીરને નુકસાન નથી પહોંચાડી રહ્યા, પણ તેઓ શરીર ભાવથી એટલા ઉપર ઉઠી ગયા છે કે તેમનું મન સંપૂર્ણપણે બ્રહ્મમાં સ્થિર થઈ ગયું છે. પણ તો પછી આવા શરીરનું ધ્યાન કોણ રાખે? એનો પણ જવાબ છે. સ્ત્રોત એ પણ નોંધે છે કે આવી અવસ્થામાં તેમના શરીરનું રક્ષણ દૈવ એટલે કે પ્રારબ્ધ અથવા ઈશ્વરીય શક્તિ દ્વારા આપોઆપ થાય છે. અચ્છા. અને આ જ અવસ્થા તેમને અંતે બ્રહ્મ નિર્વાણ તરફ લઈ જાય છે. બ્રહ્મ નિર્વાણ એટલે શું?
બ્રહ્મનિર્વાણ એટલે માયાના તમામ ગુણોમાંથી ભૌતિક અસ્તિત્વના તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્મામાં લીન થઈ જવું. આ જીવાત્માની પરમ ગતિ છે, જ્યાં કોઈ દુઃખ કે જન્મ-મરણનું ચક્ર રહેતું નથી. પણ સૌથી અદ્ભુત વાત તો હવે આવે છે. આ મુક્તિની યાત્રા માત્ર દેવહૂતિના આત્મા પૂરતી મર્યાદિત નથી રહેતી. તેનું ભૌતિક પરિણામ પણ એટલું જ જાદુઈ છે. શ્લોક 31 થી 35 મુજબ માતા દેવહૂતિને જ્યાં આ સિદ્ધિ પ્રાપ્તિ થઈ, તે પવિત્ર સ્થળ ત્રણેય લોકોમાં સિદ્ધપદ તરીકે પ્રખ્યાત થયું. હા, અને પછી જે થયું તે ખરેખર રોમાંચક છે. એ જ ને, તેમનું ભૌતિક શરીર જે ધ્યાનની અગ્નિમાં ઓગળી ગયું હતું, તે એક અત્યંત પવિત્ર અને વરદાન આપનારી નદી બની ગયું, જે સિદ્ધો દ્વારા સેવિત છે. હવે મને એ કહો કે એક મનુષ્યનું શરીર નદીમાં કેવી રીતે પરિવર્તિત થઈ શકે? આનો ગર્ભિત અર્થ શું કાઢવો? આ એક બહુ જ ઊંડું રૂપક છે. એક મહાન અને પવિત્ર આત્માનું શરીર પણ ક્યારે વ્યર્થ જતું નથી. નદીનું લક્ષણ શું છે? નદી નિરંતર વહેતી રહે છે. તે પોતાનું પાણી પોતે નથી પીતી. તે આસપાસના તમામ જીવનને પોષણ આપે છે. બરાબર. તે નિસ્વાર્થ હોય છે. હા. જે જીવન નિરંતર ભગવાનના ધ્યાનમાં વહેતું રહ્યું અને જેણે પોતાના તમામ સ્વાર્થ અને મોહ છોડી દીધા, તે અંતે વાસ્તવિક નદી બનીને જગતનું નિસ્વાર્થપણે કલ્યાણ કરે છે. આ પ્રકૃતિ અને પરમાત્માના સંપૂર્ણ ઐક્યનું પ્રતીક છે. એટલે કે તેઓ માત્ર પોતાના માટે મુક્ત જ ન થયા, પણ બીજાની મુક્તિ અને કલ્યાણનો સ્ત્રોત બની ગયા. અને બીજી તરફ આપણે કપિલ મુનિની યાત્રા જોઈએ. હા, તેમની અંતિમ યાત્રા. તેઓ ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન અથવા પ્રાક ઉદીચી દિશા તરફ પ્રયાણ કરે છે. સમુદ્રદેવ સ્વયં તેમને રહેવા માટે સ્થાન આપે છે. સિદ્ધો, ચારણો, ગંધર્વો અને અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે. અને અંતે કપિલ મુનિ ત્રણેય લોકોની શાંતિ માટે સમાધિમાં બેસી જાય છે. ના અવતારનું લક્ષ્ય માત્ર જ્ઞાન આપવાનું જ નથી, પણ વિશ્વમાં સમતોલનને શાંતિ સ્થાપવાનું પણ છે. કપિલ મુનિનું કાર્ય પૂરું થયું. તેમણે સાંખ્ય દર્શનની સ્થાપના કરી, માતાને બ્રહ્મ નિર્વાણ સુધી પહોંચાડ્યા, અને હવે તેઓ સમુદ્રના એકાંતમાં વિશ્વ શાંતિ માટે સમાધિસ્થ થાય છે. આજે આપણે જેને ગંગાસાગર કહીએ છીએ, તે આ જ ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટનાનું કેન્દ્ર મનાય છે. અરે વાહ, આ આખી ઘટના એકદમ સર્કલ પૂરી કરે છે. હવે આપણે આ ગહન ચર્ચાના અંતિમ પડાવ તરફ આવીએ છીએ, જ્યાં 36 અને 37માં શ્લોકમાં મૈત્રેય ઋષિ વિદુરજીને આ જ્ઞાનનું મહત્વ સમજાવે છે, જેને ફળશ્રુતિ કહેવાય છે. બિલકુલ. મૈત્રેય મુનિ સ્પષ્ટ કહે છે કે આ જ્ઞાન અત્યંત પવિત્ર છે. આ કોઈ સામાન્ય માહિતી નથી. આ એક ગુપ્ત આત્મયોગ છે. જે કોઈ પણ વ્યક્તિ કપિલ મુનિ અને દેવહૂતિ વચ્ચેના આ સંવાદને ધ્યાનપૂર્વક સાંભળશે અથવા તેનું અન્ય લોકો સમક્ષ વર્ણન કરશે, તેની બુદ્ધિ આપોઆપ ભગવાનમાં સ્થિર થશે. અને અંતે તે પણ ગરુડ ધ્વજ ભગવાનના ચરણારવિંદને પામશે. જો આને આપણે આજના સંદર્ભમાં કહીએ ને, તો આ સ્ત્રોત એક પ્રકારનું ઓપરેટિંગ મેન્યુઅલ છે. તે માત્ર વાર્તા નથી કહેતો, પણ એક ચોક્કસ પ્રોસેસ આપે છે. જો કોઈ આ પ્રોસેસને સમજે, આ મોહમાંથી મુક્ત થવાના વિજ્ઞાનને પચાવી લે, તો તે પણ એ જ આધ્યાત્મિક શાંતિ મેળવી શકે જે દેવહૂતિને મળી. એકદમ સાચી વાત છે. તો ચાલો, આ બધાનો અર્થ શું છે? આપણે આ આખા સંવાદ અને ઘટનાક્રમની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આ માહિતીનો ખજાનો આપણને એ જ શીખવે છે કે આપણી સાચી ઓળખ, આપણું સાચું અસ્તિત્વ ભૌતિક ઐશ્વર્યમાં, સ્ફટિકના મહેલોમાં કે આજના જમાનાના બેંક બેલેન્સમાં નથી. તે તો આપણી અંદર રહેલી શુદ્ધ ચેતનામાં છે. અને બીજી સૌથી મોટી વાત એ છે કે જ્ઞાન જ્યારે સાચા વૈરાગ્ય અને ભક્તિ સાથે જોડાય છે, ત્યારે જ મનુષ્ય આ આધુનિક યુગના માહિતીના બોજમાંથી મુક્ત થઈને વાસ્તવિક શાંતિ અનુભવે છે. આ અધ્યયનું દરેક પાસું આપણને ઢંઢોળે છે. ચાંડાળની પવિત્રતાનો પ્રસંગ સામાજિક સમાનતા અને ભક્તિની શક્તિ શીખવે છે. બિંદુ સરોવર જેવા અદ્ભુત આશ્રમનો ત્યાગ સમજાવે છે કે સાચી ખુશી પદાર્થમાં નહીં પણ પરમાત્મા સાથેના જોડાણમાં છે. અને માતા દેવહૂતિનું નદીમાં રૂપાંતર એ સંપૂર્ણ સમર્પણનો ઉત્કૃષ્ટ સંદેશ છે. બિલકુલ. ખરેખર આજના આ ગહન વિશ્લેષણે મનમાં ઘણા નવા દરવાજા ખોલી નાખ્યા છે. અને હવે આ ચર્ચાના અંતે એક ઊંડો વિચાર પ્રેરક પ્રશ્ન સૌના માટે મૂકવા માંગુ છું. જો દેવહૂતિનું ભૌતિક શરીર આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અન્ય લોકોના કલ્યાણ માટે એક પવિત્ર નદી બની શકતું હોય, તો આજે આપણે પણ આપણા અસ્તિત્વ અને આપણી સંપત્તિઓ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. હા, એ બહુ જ જરૂરી છે. જીવનમાં જે વસ્તુઓને, જે સંબંધોને કે જે સામાજિક સ્ટેટસને આપણે સૌથી વધુ વળગી રહીએ છીએ, શું ખરેખર તેનું કોઈ શાશ્વત મૂલ્ય છે? આજના માહિતીથી ઓવરલોડ થયેલા અને માત્ર ભૌતિકવાદ પાછળ દોડતા સમયમાં આપણું વૈરાગ્ય કે ત્યાગ કેવો હોઈ શકે? બધું છોડીને જંગલમાં જવાની જરૂર નથી, પણ શું આપણે આપણા અહંકાર
અને સ્વાર્થનો ત્યાગ કરીને આસપાસના લોકો માટે નિસ્વાર્થપણે વહેતી નદી સમાન બની શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ ચોક્કસ મનન કરવાની જરૂર છે.